નમસ્કાર. ફરી એકવાર નવા વિડીયોની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. જો વિદ્યાર્થી મિત્રો આપ આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો અને બેલ આઇકન દબાવી દો, જેથી અમારા વિડીયો તમારા સુધી પહોંચે સૌથી પહેલાં. વિદ્યાર્થી મિત્રો, આપણે આ વિડીયોની અંદર ખેલ સહાયક ભરતી અંગેના તમામ પ્રશ્નો સોલ્યુશન આપણે એક જ વિડીયોમાં કરવાના છીએ. એટલે કે તમારા જે પ્રશ્નો છે તેના જવાબ આપણે આ વિડીયોમાં આપવાના છીએ, અને ભરતી છે તેની જાહેરાત ક્યારે થશે તે અંગે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. તો બન્યા રહો આ વિડીયોના અંત સુધી, અને જો વિડીયો પસંદ આવે તો તમારા મિત્રો સુધી જરૂર શેર કરજો. સૌપ્રથમ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો કે ખેલ સહાયકની જે 5000 જગ્યા માટે માત્ર 3591 ઉમેદવારે પરીક્ષા આપી હતી અને 50% જેટલા ઉમેદવારો પાસ થયા હતા, અને જેની અંદર અંગ્રેજી માધ્યમમાં ગેરહાજરની સંખ્યા સૌથી વધુ હતી. વિદ્યાર્થી મિત્રોને એક ખાસ પ્રશ્ન હતો કે શું પાસિંગ માર્ક 50%થી ઘટાડી અને 35% કરવામાં આવ્યા છે કે કેમ? તો વિદ્યાર્થી મિત્રો, જ્યારે પરિણામ જાહેર કરવામાં આવ્યું હતું તે વખતની આપણે પીડીએફ જોઈએ, અને પીડીએફની અંદર શું દર્શાવ્યું છે તે આપણે વાત કરીએ. તો વિદ્યાર્થી મિત્રો, આ રહ્યું તમારું પરિણામની વિગતો કે 4842 જેટલા ઉમેદવાર રજીસ્ટર થયા હતા, જેની અંદર 1302 ઉમેદવાર જેટલા ગેરહાજર હતા અને 3540 ઉમેદવાર હાજર હતા, જે પૈકી 1755 ઉમેદવારને ફેલ જાહેર કર્યા હતા, જ્યારે 1785 ઉમેદવાર એટલે કે 50.42% જેટલા ઉમેદવાર પાસ થયા હતા. અહીં વિદ્યાર્થી મિત્રો, અગત્યની સૂચનાઓની અંદર તેમને દર્શાવ્યું છે કે ખેલ અભિરુચિ કસોટી 2023 એટલે કે સ્પોર્ટ એપ્ટિટ્યૂડ ટેસ્ટ SAT 2023માં 50% કરતાં વધુ ગુણ એટલે કે કુલ ગુણ 100માંથી 50 કે તેથી વધુ ગુણ મેળવેલ ઉમેદવારોને પાસ જાહેર કરાયા છે. જ્યારે વિદ્યાર્થી મિત્રો રિઝલ્ટ જાહેર કરવામાં આવ્યું ત્યારબાદ એવો કોઈ સુધારો કરવામાં આવ્યો નથી કે રિઝલ્ટ 50%થી ઘટાડી અને 35% કરવામાં આવે છે. એટલે કે જે ઉમેદવાર 50% એટલે કે 50 ગુણથી વધુ ગુણ મેળવ્યા છે તે ઉમેદવારોને જ પાસ જાહેર કરાયા છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રોનો એક અગત્યનો પ્રશ્ન હતો કે રિઝલ્ટ જાહેર થયા બાદ હવે ભરતી ક્યારે જાહેર કરવામાં આવશે અને કાયમી ભરતી પણ ક્યારે આવશે? ખેલ સહાયકની ભરતી અંગેની વાત કરીએ તો દીપક રાજાની સાહેબે ટ્વીટના માધ્યમથી આપણને જણાવ્યું હતું કે જાન્યુઆરી મહિનાની અંદર આ સમગ્ર ભરતી પ્રક્રિયા પૂર્ણ કરી દેવામાં આવશે. પરંતુ વિદ્યાર્થી મિત્રો, આ ભરતી છે તે કરાર આધારિત છે, જે 11 માસના કરાર આધારિત ભરતી રહેશે, અને કાયમી ભરતી અંગેની કોઈ પણ માહિતી હજુ સુધી આવી નથી. હવે આપણે જોઈએ કે દીપક રાજાની સાહેબે ટ્વીટના માધ્યમથી આપણને શું જણાવ્યું હતું કે ખેલ સહાયકની પસંદગી પ્રક્રિયાનો પ્રારંભ છે તે નવા વર્ષથી થશે. જાન્યુઆરીના અંત સુધીમાં પ્રક્રિયા પૂર્ણ કરવાનું થઈ રહ્યું છે આયોજન. એટલે કે વિદ્યાર્થી મિત્રો, હવે આ જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે અને ટૂંક જ સમયની અંદર આ ભરતીની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવશે, અને બને ત્યાં સુધી જાન્યુઆરીના અંત સુધીમાં ભરતી પ્રક્રિયા પૂર્ણ પણ કરી દેવામાં આવે. જો વિદ્યાર્થી મિત્રો તમે ખેલ સહાયક ભરતી અંગેની ન્યૂઝ મેળવવા માંગતા હોય તો આપણી ચેનલને પહેલાં સબસ્ક્રાઇબ કરી દો, જેથી જ્યારે પણ ખેલ સહાયક ભરતી અંગેના ઓફિશિયલ ન્યૂઝ આવે ત્યારે તે અંગેની અપડેટ આ ચેનલ ઉપર તમને સૌથી પહેલાં મળી જશે. જો વિદ્યાર્થી મિત્રો તમે સ્પર્ધાત્મક પરીક્ષા કે ભરતી અંગેની કોઈ પણ માહિતી છે તે વોટ્સઅપ કે ટેલિગ્રામ દ્વારા મેળવવા માંગતા હોય તો ડિસ્ક્રિપ્શન અંદર લિંક આપેલી છે, આપ ત્યાં આગળથી ટેલિગ્રામ ચેનલ કે વોટ્સઅપ કોમ્યુનિટી જોઈન કરી શકો છો. તો બસ વિદ્યાર્થી મિત્રો, આ વિડીયોની અંદર આટલું જ. મળતા રહીશું અવનવા વિડીયો સાથે. ત્યાં સુધી જોતા રહો અમારી ચેનલ લેટ્સ લર્ન વિથ ભાવિકની સાથે. જો વિદ્યાર્થી મિત્રો આપને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ.